દર વર્ષે ચૈત્ર માસમાં અંકલેશ્વરમાં વસતા રઘુવંશી મહાજન લોહાણા સમાજ દ્વારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ ઔષધિ એવા લીમડાના રસનું જોગર્સ પાર્ક ખાતે મોર્નિંગ વોક કરવા આવતા લોકોને વિતરણ કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ રઘુવંશી મહાજન લોહાણા સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રિ નિમિત્તે લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું. લીમડાના રસનું સેવન કરી લોકોએ લોહાણા સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં લોહાણા સમાજના આગેવાનો અને સમાજની બહેનો ઉપસ્થિત રહી હતી. આયુર્વેદિકની દ્રષ્ટિએ એવું માનવામાં આવે છે કે ચૈત્ર મહિનામાં જો લીમડાના રસનું પાન કરવામાં આવે તો આરોગ્ય માટે સારું રહે. લગભગ 5000 જેટલા લોકો રોજ સવારે ચૈત્રી નવરાત્રિમાં આ રસપાન કરે છે અને અમને ગર્વ છે કે અમે લોકોના હેલ્થની સાથે જોડાયેલા છે. જય જલારામ.